ચાલો મિત્રો, જુઓ આપણે કારેલાને સાયલું પાડી દીધું. આપણે ગામમાં જઈને આવ્યા હતા. હવે મેં કે બાપા મિત્રો આવી રીતે કંઈક સાયલું પાડવાનું હોય. જુઓ પછી બતાવ્યું આપણે બફાઈ આવ્યા બરાબર. સરસ મજાના બફાઈ જાય એટલે આપણે કારેલાનું રેસીપી બતાવવાની છે. કેવી રીતે અમે બનાવી કેવી રીતે નહીં, ચાલો બતાવીએ આગળ. બફાઈ જાય એટલે બતાવીએ. ચાલો સરસ મજાનો ઢોકળા બનાવીને ખાશે. આવું કંઈક બનાવ્યું છે ઢોકળા સરસ મજાના. પછી કારેલા પણ બફાઈ જશે. જુઓ મિત્રો ખાવ બફાઈ જાય ને, હાવ બફાઈ જશે કારેલાથી. હવે આ ઢોકળિયું કારેલામાં ભરવાનું છે બીબડા કાઢીને. સરસ મજાનું છે ને મિત્રો. જુઓ કાયથોકમાં છે કે દેખાતું નહીં બરોબર. સરસ મજાના કારેલા જો મિત્રો મિતભાઈ કારેલા દેખાડે છે સરસ મજાના. વાહ હા હા મિતુભાઈ તો કે તમે એમ હાલો તો મિતુભાઈ ની જો મિત્રો આમ કંઈક સમીસે ચોખા કરવાનો હોય. જુઓ આવી રીતે આમ ખોખલા કરી નાખવાના સરસ મજાના. મિતુભાઈ સમસી લેવા જો એને શોખ થઈ ગયો બરાબર. જો મિત્રો આવી રીતે કંઈક બીબડા કાઢી નાખ્યા છે. હવે એક બાકી છે. આવી રીતે કંઈક કરવાનું હોય. કેમ પણ બીબડા નીકળી જાય ને તો ફટકે. આવી રીતે કંઈક લોટ મેકવાનો એમાં. લેટ ઝટકા મારે છે એટલે આપણે અંધારું થઈ ગયું છે ફોનમાં. આવી રીતે કંઈક કરવાનું હોય લોટ ભરવાનો હોય. કેમ પણ હવે તો ખરા મિત્રો કેમ પણ ફટકે ભરાઈ જાય ને લોટ, કઈ વાર જ ન લાગે. હા પડિયામાં એક મેકું ઢોકળું, હા કઈ તપેલીમાં મેકું. જો પહેલી વાર મગનો લોટ ભીરો છે મિત્રો આપણે કારેલામાં. શેમાં? કારેલામાં મગનો લોટ ભીરો છે. અંદુદા થઈ ગયું. બે વિધાથી બે એમને મેક દીધા છે. નીત બે હાટું ત્રણ વિધી. ચાલો ભાઈ ચલો મિત્રો આગળ બતાવો શું છે હું નિયમમાં નાગારો મિતુભાઈ જોવા જો અમને. ચાલો મિત્રો આવી રીતે થઈ ગયું. હવે ચટણી નાખવાની હોય એમાં. તો મરચી નાખે છે. 3 ચમચી મરચું નાખ્યું છે એમ. હળદરી આવશે હળદરી. ફોન હલાવે નીકળ્યો મારા હાથમાં. હળદર નખાઈ જશે. જો હું જીરું નાખું. ઓલી નિમક નાખે ને તે ભાઈને એમ કે હું જીરું નાખી દઉં છું. જો આવી રીતે કંઈક હોય. તેલ બી નાખવાનું હો પાછું. મિતુભાઈ વિચાર કરે નાખવું ન નાખવું એમ. જુઓ નાખી દો હાલો એટલું બસ. હવે ઢાંકણું દીજો. મિતુભાઈ જીરું નાખી દીધું છે. આ ખાંડ નાખે છે. સરસ હિન્દુ મસાલો નખાઈ ગયો છે સરસ મજાનો. ખાંડ બી નખાઈ ગઈ, જીરું નખાઈ ગયું, મરચું નખાઈ ગયું, હળદર નખાઈ ગઈ, હિન્દી વસ્તુ નખાઈ ગઈ છે. હવે પાણી નાખીને શેડવવાનું રૂ બરોબર. હવે પાણી આવી ગયું મિત્રો. તો બસ પાણી આવી ગયું છે સરસ મજાનું. તો આવું કંઈક બીનું છે. હવે મેકો સુલે. હા સુલે મેક દીધું. હાલો હવે આગળ હવે થોડુંક બતાવીશું. સરસ મજાનું શાક સડી ગયું છે આપણું. જો કારેલા સડી જશે સરસ મજાના. કેવા લાગ્યા કેવાની કોમેન્ટમાં કહેજો મિત્રો. આમ જોવામાં તો ખાવું એમ થાય છે મિત્રો. સેજ કડવા તો હોય પણ મજા આવે હો. પણ
જો છે ને સરસ મજાના બીના મારા વાલા ખાવા હોય તો કહેજો એક મોકલાવજી કોમેન્ટમાં કરી દો. ચાલો મિત્રો આપણો વિડીયો કેવો લાગ્યો કારેલાનો કહી દેજો કોમેન્ટમાં. આજનો વિડીયો એટલો જ થી બરાબર. લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો. આજનો વિડીયો હવે એટલો ઉતાર્યો આપણે. કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં કહી દેજો મિત્રો. બને ત્યાંથી તો સારું જ ઉતારશું પણ સારું ઉતારવાનું હવે કાંઈ વસ્તુ છે નહીં એમ છે. નવા વસ્તુ ગોતવી પડે છે. હાલો એ વિચારે આ વિડીયો કરીએ અહીંયા પૂરો.